ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક. હવે આપણે અગાઉના પીરિયડમાં જે ભણ્યું છે થોડુંક યાદ કરી લઈએ તો આપણે એની અંદર કૃત્રિમ રેસાઓ કયા કયા છે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે એ આપણે વિગતવાર ભણી ગયા. રેયોન, નાયલોન, પોલિએસ્ટર અને એક્રેલિક. હવે પોલિએસ્ટર અને એક્રેલિકની વાત કરીએ તો પોલિએસ્ટર છે એનું ટેરિલિન એક જાણીતું પોલિએસ્ટર છે. પછી એક્રેલિકની અંદર એવું ભણ્યા હતા કે કૃત્રિમ ઊન, કારણ કે જે કુદરતી ઊન છે એની મેળવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે અને કિંમતમાં પણ પરવડે એવું નથી, એટલા માટે આપણે ભણ્યા હતા એક્રેલિક જે કૃત્રિમ ઊન તરીકે ઓળખાય છે અને બધી જ કુદરતી ઊન જેવી લાક્ષણિકતા ધરાવે છે. ઉપરાંત કુદરતી ઊન કરતાં પ્રમાણમાં સસ્તું છે, એટલા માટે આપણે એક્રેલિક વાપરીએ છીએ. એના પછી આપણે સંશ્લેષિત રેસાનો એક ગેરફાયદો પણ જોયો હતો કે એ છે ઉષ્મા જલ્દી પકડી લે છે, જેના કારણે જો આપણે રસોડાનું કામ કરતી વખતે કે અગ્નિ સાથે જ્યારે કામ કરતા હોય તો આપણે એ પ્રકારના પોલિએસ્ટર કપડાં પહેરેલા હોય તો આપણે ઝડપથી આગમાં ઝપટાઈ જઈએ છીએ અને ઉપરાંત એ કપડું છે આપણા શરીર સાથે પીગળી અને ચોંટી જાય છે. એટલા માટે અગ્નિ સાથે કામ કરતી વખતે આપણે એવા કપડાં ક્યારેય પહેરવા જોઈએ નહીં. હવે ત્યાર પછી આપણો આગળનો ટોપિક છે પ્લાસ્ટિક. આગળનો ટોપિક છે પ્લાસ્ટિક. હવે આપણો અહીંયા કૃત્રિમ રેસાઓ છે, જ્યારે આપણે શરૂઆત કરી હતી એ શરૂઆત વખતે આપણે એવું જોયું હતું કે કૃત્રિમ રેસાઓ છે એ એક પ્રકારના પોલિમર છે. પોલિમર શબ્દનો અર્થ પણ આપણે જાણ્યો હતો. પોલી એટલે કે ઘણા બધા, મર એટલે એકમ. એવી રીતના પ્લાસ્ટિક પણ એક પ્રકારનું પોલિમર જ છે. નાના નાના ઘણા બધા રાસાયણિક એકમો ભેગા મળીને પ્લાસ્ટિકની રચનાઓ કરે છે. પણ કૃત્રિમ જે રેસાઓ છે એ બધામાં હંમેશા એની જે ગોઠવણી હોય છે એ એક લાઇનની એટલે કે રેખિક એક સીધી લીટીમાં હોય છે, જ્યારે પ્લાસ્ટિકમાં એ ગોઠવણી છે એ બે પ્રકારે હોય છે, એક તો રૈખિક અને બીજી અરૈખિક. હવે રૈખિક હોય છે કેવી રીતના, તો કે રૈખિક એટલે એક સીધી લાઇનમાં, આવી રીતના એક સીધી લાઇનમાં છે એના બધા જ જે ઓલા છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારની ગોઠવણીને રૈખિક ગોઠવણી છે એ કહેવામાં આવે છે. એક સીધી લીટીમાં બધા જ અણુઓ છે એના ગોઠવાયેલા હોય છે. આ છે એ રૈખિક. પ્લાસ્ટિકની અંદર બે પ્રકારની ગોઠવણી જોવા મળે. પેલી છે રેખિક એટલે કે એક જ લાઇનમાં. આપણે ઉદાહરણ પણ જોયું હતું કે જેમ આપણે મોતીની માળા પરોવીએ છીએ, રુદ્રાક્ષની માળા હોય તો એ યુપિન દ્વારા બનાવેલી માળા, એમાં એક સરખા આપણે અણુઓ છે એક જ લાઇનમાં ગોઠવીએ છીએ. એવી જ રીતના પ્લાસ્ટિકની એક ગોઠવણી છે એક સરખા નાના નાના રાસાયણિક એકમો એક જ સીધી રેખામાં, અને એની બીજી ગોઠવણી છે અરૈખિક એટલે કે એક સીધી લીટીમાં ન હોય એવા એક એની સાથે બીજા પણ અણુઓ છે એ જોડાયેલા હોય છે. હવે અરૈખિક ગોઠવણી છે કેવી રીતના? હવે અરૈખિક ગોઠવણી છે એને બીજા ક્રોસ્ડ લિંકના નામે પણ ઓળખવામાં આવે છે. ક્રોસ્ડ લિંક એટલે એકબીજા સાથે ક્રોસમાં જોડાયેલી હોય એટલે કે ક્રોસ્ડ લિંક. આ પ્રમાણે અરૈખિક અથવા તો જેને અંગ્રેજીમાં ક્રોસ્ડ લિંક્ડ કહેવામાં આવે છે, એકબીજા સાથે ક્રોસમાં જોડાયેલી. એટલે કે પ્લાસ્ટિકની ગોઠવણી છે એ આ પ્રકારે થયેલી હોય છે. એટલા માટે આપણે આગળ ભણશું કે પ્લાસ્ટિક છે એ બે પ્રકારે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કેવી રીતના રૈખિક અણુઓની ગોઠવણી શેમાં છે અને અરૈખિક અણુઓની ગોઠવણી શેમાં છે. હવે એના પહેલાં આપણે જોઈએ કે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જ્યાં બહોળા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તમે તમારી આજુબાજુ નજર કરો તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પ્લાસ્ટિકમાંથી જ બનેલી હોય. પહેલાંના જમાનામાં એ વસ્તુઓ અલગ અલગમાંથી બનતી, પણ હવે એ બધી જ વસ્તુઓની જગ્યા કોણે લીધેલી છે તો કે પ્લાસ્ટિકે લીધેલી છે. એટલે કે આપણે સૌથી પહેલાં જોઈએ કે પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ અને કે પ્લાસ્ટિક છે એના ગુણધર્મો શું છે જેના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ થાય છે. પ્લાસ્ટિકના ગુણધર્મો તો કે આપણી આજુબાજુ તમે નજર કરો તો સૌથી પહેલાં તમે નાના હતા ત્યારે રમતા હતા એ બધા રમકડા, પછી તમે માથું ઓળો છો એ કાચકાઓ, પછી આપણા ઘરે પાઇપલાઇન દ્વારા પાણી આવે છે એ પીવીસીની પાઇપો, પંખાઓના અમુક સ્પેરપાર્ટો ટેલિવિઝનની અંદર, મોબાઈલની અંદર,
આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ, તમે કંપાસ બુક વાપરો છો, લંચ બોક્સ વાપરો છો, એ બધી જ વસ્તુઓ છે શેમાંથી બને છે? તો કે મોટા ભાગની વસ્તુઓ છે પ્લાસ્ટિકમાંથી બને છે, અથવા તો અમુક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થાય છે, જેમ કે ટેલિવિઝનના સ્પેર પાર્ટ હોય એની અંદર, પછી એ રીતના ફ્રીજની અંદર અમુક કોઈ ભાગો છે પ્લાસ્ટિકના હોય છે, આપણા વેહિકલ હોય છે એની અંદર પણ અમુક ભાગ પ્લાસ્ટિકના હોઈ શકે છે. તો કે આમ પ્લાસ્ટિકનો અત્યારે દરેક ક્ષેત્રમાં અને દરેક વસ્તુમાં ભરપૂર ઉપયોગ થાય છે. તો પ્લાસ્ટિક વાપરવું છે એ શા માટે ફાયદાકારક છે? તો પ્લાસ્ટિક પાસે એવા કયા ગુણધર્મો છે જેના કારણે આપણે પ્લાસ્ટિક છે એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ? તો કે સૌથી પહેલાં પ્લાસ્ટિક છે આપણે વજનમાં જોઈએ તો કે પ્લાસ્ટિકની તમે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓની સરખામણી કરો તો જેમ કે ખુરશી આપણે લઈએ તો ખુરશી છે એ ઘણી જગ્યાએ લોખંડની પણ હોઈ શકે છે, લાકડાની પણ હોઈ શકે છે અને પ્લાસ્ટિકની હોઈ શકે. પણ પ્લાસ્ટિકની ખુરશીની લાક્ષણિકતા શું છે? તો કે પ્લાસ્ટિકની ખુરશી છે એ વજનમાં હળવું હોય છે, એટલે કે પ્લાસ્ટિક છે એ વજનમાં હળવું હોય છે. પ્લાસ્ટિકની બીજી લાક્ષણિકતા, પ્લાસ્ટિક છે પ્રમાણમાં મજબૂત હોય છે. જો એ મજબૂત પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે તો પ્લાસ્ટિક છે એ મજબૂત હોય છે, ટકાઉ હોય છે. પ્લાસ્ટિકની હળવું હોય છે, મજબૂત હોય છે, ટકાઉ હોય છે અને એ ધાતુ કરતાં સસ્તા છે. હવે તમે કોઈ પણ ધાતુની એટલે કે લોખંડની કોઈ વસ્તુ લાવો અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લાવો તો હંમેશા પ્લાસ્ટિકની વસ્તુ છે અન્ય ધાતુની સરખામણીમાં સસ્તી હોય છે. એક તો સસ્તી હોય છે, પછી બીજો વજનમાં હળવું હોવાથી એની હેરફેર પણ સરળતાથી થઈ શકે છે. હેરફેર સરળતાથી થઈ શકે છે કારણ કે પ્લાસ્ટિક છે વજનમાં હળવું છે, એના કારણે એની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ ધાતુની, લોખંડની, એલ્યુમિનિયમ એવી વસ્તુ લઈ જાઓ કે પ્લાસ્ટિકની વસ્તુ લઈ જાઓ, તમને હેરફેર કરવામાં પ્લાસ્ટિક છે એ વધુ સરળ હોય છે. એના પછીનો પ્લાસ્ટિકનો ગુણધર્મ છે પ્લાસ્ટિકને ઘણા બધા રંગોથી રંગી શકાય છે. રંગોથી રંગી શકાય છે. રંગોથી રંગી છે ઘણા બધા. તમે જુઓ તો પ્લાસ્ટિકની વસ્તુ છે તમને અલગ અલગ કલરમાં ઉપલબ્ધ હોય છે, તમે માગો એ કલર પ્લાસ્ટિકની અંદર મળે છે, એટલે કે ઘણા બધા રંગોથી રંગી શકાય છે. એને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિક છે એને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તમે વિચારો તમારી આજુબાજુ મોટા ભાગની જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુ આપણે પ્લાસ્ટિકમાંથી બનાવી શકીએ છીએ, એટલે કે પ્લાસ્ટિકને કોઈ પણ આકાર આપી શકીએ છીએ. પ્લાસ્ટિક છે એમાંથી લંચ બોક્સ પણ બનાવી શકીએ છીએ, પ્લાસ્ટિક છે એમાંથી ખુરશી પણ બનાવી શકીએ છીએ, પ્લાસ્ટિકમાંથી આપણે ડોલ છે, ટમ્બલર છે એવી વસ્તુઓ પણ બને, એટલે કે પ્લાસ્ટિકને કોઈ પણ આકારમાં અને કોઈ પણ કદની અંદર ઢાળી શકાય છે. એને કોઈ પણ પ્રકારનો રંગ પણ આપી શકાય છે. એના પાતળા વાયરો પણ બનાવી શકાય છે. પ્લાસ્ટિકમાંથી આપણે પાતળા વાયરો, પછી એને પાતળા પડમાં પણ ઢાળી શકીએ છીએ. પ્લાસ્ટિક છે એને કોઈ પણ પાતળા પડની અંદર આપણે ઢાળી પણ શકીએ છીએ. આમ પ્લાસ્ટિકની આટલી બધી લાક્ષણિકતા હોવાથી હવે આના સિવાય પણ પ્લાસ્ટિકની લાક્ષણિકતાઓ છે કે પ્લાસ્ટિક છે એ બિનક્રિયાશીલ છે, પ્લાસ્ટિક છે એ અમુક પ્રકારના ઉષ્મા વિદ્યુતનું ને બધાનું અવરોધક છે, જેના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. પણ આપણે અમુક પ્રકારની પાયાની જેટલા ગુણધર્મો છે પ્લાસ્ટિકના આટલા છે કે તો વજનમાં હળવું છે કારણ કે પ્લાસ્ટિક છે એનું બીજી ધાતુઓ કરતાં વજન ઓછું હોય છે, એ મજબૂત છે. પ્લાસ્ટિક અમુક પ્રકારના પ્લાસ્ટિક છે એકદમ મજબૂત આવે, તમે એને તોડવાનો પ્રયત્ન કરો છતાં પણ એ તૂટતા નથી. ટકાઉ હોય છે, પછી એ સસ્તા છે. ધાતુઓની તમે કોઈ વસ્તુ લેવા જાઓ એના કરતાં તમે લોખંડનું ટેબલ લાવો એના કરતાં પ્લાસ્ટિકનું ટેબલ લાવો તો એ વધુ સસ્તું જ પડે છે. હેરફેર સરળતા થઈ શકે. પ્લાસ્ટિકની વસ્તુ છે વજનમાં હળવી હોવાથી એની હેરફેર ખૂબ જ સરળતાથી કરી શકો છો. એને વિવિધ રંગો આપી શકો છો, એને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકો છો, એના પાતળા વાયરો બનાવી શકો છો, એને પાતળા પડમાં પણ ઢાળી શકો છો. એટલે કે પ્લાસ્ટિક છે એ ઘણા બધા ગુણધર્મ એટલે કે ઘણી બધી રીતે આપણને ઉપયોગી હોવાથી એનો અત્યારે ઉપયોગ છે એ વધુ પ્રમાણમાં થયેલો છે. હવે આના સિવાય પ્લાસ્ટિકની તમે આજુબાજુ વસ્તુની નજર કરી, હવે આપણે જેનો અત્યારે અતિશય ઉપયોગ કરી છીએ એવી આપણે પ્લાસ્ટિકની કોથળીઓ. હવે પ્લાસ્ટિકની કોથળીઓનો અત્યારે ઉપયોગ અતિશય વધેલો છે
તો હવે પ્લાસ્ટિક આપણે વાત કરીએ કે પ્લાસ્ટિક એક પ્રકારનું પોલિમર જ છે, એટલે કે પોલિમર એટલે કે આપણે જોયું કે એ પ્રમાણે નાના નાના રાસાયણિક એકમોથી મળે એ, તો પોલિથીન એટલે કે જેને આપણે પ્લાસ્ટિકની થેલીઓ, આપણે શાકભાજી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ, તમને એ વસ્તુ છે એ હંમેશા આવી રીતના પ્લાસ્ટિકમાં જ પેક કરીને મળે છે. દૂધની છાશની થેલીઓથી માંડીને તમે બજારમાં કોઈ કરિયાણું લેવા જાઓ, કોઈ વસ્તુ લેવા જાઓ, તો મોટા ભાગે હવે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ વધી ગયો છે. તો આ પ્લાસ્ટિકની થેલીઓ શું છે? તો એક પ્રકારનું પોલિથીન છે. હવે આપણે એનું નામ જોઈએ તો એના નામ મુજબ પોલી વત્તા ઇથિન, આ પ્રકારના એટલે કે ઇથિન નામના રસાયણોનો વારંવાર પુનરાવર્તનથી ભેગા મળીને બનાવેલો ઘટક એટલે કે પોલિથીન. આમ પોલિથીન છે એ પણ એક પ્રકારનું શું છે? તો કે સંશ્લેષિત પોલિમર જ છે. ઇથિન નામના રસાયણોના પુનરાવર્તનથી બને છે એટલા માટેનું નામ શું છે? પોલિથીન. જેને આપણે પ્લાસ્ટિકના જબલાઓ, થેલીઓ કહીએ છીએ, એનો જગ્યાએ આ પોલિથીનનો ઉપયોગ થાય છે. હવે પોલિથીન છે એ કેવા પ્રકારનું પ્લાસ્ટિક છે એ પણ આપણે આગળ જોવાનું છે. હવે આપણે વાત કરી કે આપણી આજુબાજુ વસ્તુઓ છે પ્લાસ્ટિકમાંથી બનેલી ઘણી બધી હોય છે. હવે આ પ્લાસ્ટિક છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. અમુક પ્લાસ્ટિક છે ને તમે સરળતાથી વાળી શકો છો, અમુક પ્લાસ્ટિક છે ને તમે સરળતાથી વાળી શકતા નથી, અથવા તો અમુક પ્લાસ્ટિક એવા હોય છે કે જેને તમે ગરમ કરો તો એનો આકાર કેવો છે? આખો વેરવિખેર એટલે કે વિકૃત થઈ જાય, એટલે કે બગડી જતો હોય છે, પોતાનો મૂળ આકાર જેવો ધારણ કરી શકતો, એટલે કે એવો ને એવો રહેતો નથી. તમે ગરમ કરો એટલે કે આખું પ્લાસ્ટિક છે એ પીગળી જાય છે. જ્યારે અમુક પ્લાસ્ટિક એવા પ્રકારના હોય છે કે જેને તમે ગરમ કરો છતાં પણ એ પોતાનો આકાર ધારણ કરી રાખે છે, એના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે આપણે પ્લાસ્ટિકના બે પ્રકાર જોશું એના ગોઠવણીના આધારે કે એક પ્લાસ્ટિક છે એ કેવા પ્રકારનું હોય છે, બીજું પ્લાસ્ટિક છે એ કેવા પ્રકારનું હોય છે. હવે આના પછી આવે છે પ્લાસ્ટિકના પ્રકારો. હવે ત્યાર પછી આપણે જોયું કે પ્લાસ્ટિક છે એની ગોઠવણી બે પ્રકારે થઈ શકે છે. તો એવી જ રીતના પ્લાસ્ટિક છે એના બે પ્રકારે છે, એટલે કે પ્લાસ્ટિકના પ્રકારો. પ્લાસ્ટિકના પ્રકારો. પ્લાસ્ટિક છે એના બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક. અને પ્લાસ્ટિકનો બીજો પ્રકાર છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આ બે પ્રકારના પ્લાસ્ટિક છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે આપણે આગળ ગોઠવણીની વાત કરી હતી એ મુજબ આ બંને પ્લાસ્ટિકનું જોઈએ તો સૌથી પહેલું હતું કે પ્લાસ્ટિકની રૈખિક ગોઠવણી. તો કે થર્મોપ્લાસ્ટિકની અંદર પ્લાસ્ટિક છે એની રૈખિક ગોઠવણી જોવા મળે છે. આમાં એની રૈખિક ગોઠવણી એટલે કે એક જ પ્રકારના પોલિમર છે એક જ સીધી લીટીની અંદર ગોઠવાયેલા હોય, જ્યારે આની અંદર અરૈખિક એટલે કે ક્રોસ્ડ લિંક પ્રકારની ગોઠવણી જોવા મળે છે. આમાં અરૈખિક ગોઠવણી છે એ જોવા મળે છે. એટલા માટે જ બંનેની લાક્ષણિકતાઓ પણ અલગ અલગ છે. તો હવે આપણે એ પણ વાત કરી હતી કે અમુક પ્રકારના પ્લાસ્ટિક છે ને તમે સરળતાથી વાળી શકો છો, કેટલાક પ્રકારના પ્લાસ્ટિક તમે વાળવાનો પ્રયત્ન કરો તો બટકી જાય છે, કેટલાક પ્રકારના પ્લાસ્ટિક તમે ગરમ કરો તો એનો આકાર છે વિકૃત થઈ જાય છે, એટલે કે એનો આકાર બદલાઈ જાય છે. તો કે એની અંદર થર્મોપ્લાસ્ટિકની આપણે વાત કરીએ તો કે થર્મોપ્લાસ્ટિક એટલે કે કેવું પ્લાસ્ટિક? તો કે એની અંદર તો રૈખિક ગોઠવણી તો હોય જ છે, ઉપરાંત એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જેને ગરમ કરવાથી તે તૂટી જાય અથવા તો તેનો આકાર વિકૃત થઈ જાય તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. એવા પ્રકારનું પ્લાસ્ટિક જોઈને તમે ગરમ કરો તો એનો આકાર વિકૃત થઈ જાય અથવા તો તૂટી જાય છે, એવા પ્રકારનું પ્લાસ્ટિક એટલે કે થર્મોપ્લાસ્ટિક. હવે આ પ્રકારના પ્લાસ્ટિક છે એને ગરમ કરો એટલે એનો આકાર બદલાઈ જ જશે.
હવે એના ઉદાહરણો કયા કયા છે તો કે એના ઉદાહરણો આપણે એક જોયું એ પ્રમાણે પોલિથીન અને બીજું છે પીવીસી. હવે પોલિથીન એટલે કે જો કે પોલિથીન એટલે કે એક પ્રકારની પ્લાસ્ટિકની થેલીઓ, કોથળીઓ, એટલે કે પોલિથીનમાંથી આ પ્રકારની પ્લાસ્ટિકની થેલીઓ અને કોથળીઓ બનાવવામાં આવે છે. એના સિવાય આપણે જે માથોડવામાં ઉપયોગમાં લે છે આ પ્રકારના કાંસકાઓ છે એ બધા પીવીસી પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. હવે પીવીસીનું પૂરું નામ છે શું તો કે પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એટલે કે આવા પ્રકારના અણુઓ છે ભેગા મળીને આ પ્રકારનું છે પીવીસી પ્રકારનું થર્મોપ્લાસ્ટિક છે એ બનાવે છે. એનો ઉપયોગ પણ મોટા ભાગે આપણા ઘરમાં જે બધી પાઇપલાઇનો છે કે જેની આપણે પાણી માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, આ બધી જે પાઇપો છે એ પીવીસી પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. એટલે કે આપણા ઘરની અંદર રહેલી દરેક પ્રકારની પાઇપલાઇનો, રમકડાઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ છે એ બધી જ થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે એ પ્રકારનું પ્લાસ્ટિક છે. હવે આની આપણે આગળ વાત કરીએ તો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ કેવા પ્રકારનું તો કે એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જેને ગરમ કરતા તૂટી ન જાય અને તેનો આકાર પણ ન બદલાય તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે કે જેનો આકાર છે એ બદલાતો નથી. તો આના ઉદાહરણો કેવા છે તો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક કે જેને તમે ગરમ કરો તે તૂટે પણ નહીં અને એનો આકાર પણ બદલાતો નથી, એટલે કે એનો આકાર પણ વિકૃત થતો નથી. એને આપણે થર્મોસેટિંગ પ્રકારનું પ્લાસ્ટિક કહીએ છીએ. હવે આના ઉદાહરણો કયા તો કે બેકેલાઇટ અને મેલેમાઇન અથવા તો જે મેલામાઇનના નામે પણ ઓળખાય છે. બેકેલાઇટ અને મેલેમાઇન. હવે આપણે બેકેલાઇટની વાત કરીએ તો બેકેલાઇટ એ કેવા પ્રકારનું પ્લાસ્ટિક તો બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક એટલે કે બેકેલાઇટ પ્રકારનું જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એની લાક્ષણિકતા એવી છે કે જે ઉષ્મા અને વિદ્યુતમાં અવાહક એટલે કે એમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ શકતા નથી. એટલા માટે બેકેલાઇટ પ્રકારના પ્લાસ્ટિકમાંથી કેવી કેવી વસ્તુઓ બનાવવામાં આવે છે તો કે આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ એ પ્રકારના વિદ્યુતના સાધનોમાં, એટલે કે વિદ્યુત સ્વિચ. પછી આપણે રસોઈ કરવા માટે જે પણ સાધનો વાપરીએ છીએ તમે એ સાધનોમાં કેટલાક સાધનોના હાથા જોયા હશે તો કે આ હાથા શેના બનેલા હોય છે તો કે બેકેલાઇટ પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બનેલા હોય છે. કુકરના હોય છે, તવાની અંદરના, એટલે કે સાધનોના હાથા. આપણે રસોઈમાં જે સાધનો વાપરીએ છીએ એ સાધનોના હાથા શેના બનેલા હોય છે તો કે બેકેલાઇટ પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે કે ઉષ્માના અવાહક છે. એટલે કે તમારું આખું કુકર છે એ ગરમ થશે પણ એના હાથા છે એ ગરમ થતા નથી, કારણ કે એ કેવા છે તો કે થર્મોસેટિંગ કે જેનો તમે ગમે એટલા ગરમ કરો તેનો આકાર પણ બગડતો નથી અને એ ગરમ જ નથી થતા, એટલે કે એનો આકાર પણ બગડશે નહીં. હવે એવા જ પ્રકારે મેલેમાઇન છે જેમ આ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે કે આ છે એ અગ્નિના અવાહક છે, અગ્નિને અવરોધે છે. મેલામાઇન પ્રકારનું જે પ્લાસ્ટિક છે એ અગ્નિને અવરોધવાનું કામ કરે છે. એટલે કે આ મેલેમાઇન પ્રકારનું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એમાંથી કેવા કેવા પ્રકારની વસ્તુઓ છે બનાવવામાં આવે છે તો કે મેલામાઇન પ્રકારના પ્લાસ્ટિકમાંથી ભોંયતળિયાની ટાઇલ્સ, પછી અમુક વાસણો. હવે વાસણો કયા પ્રકારના તો કે જે આપણે ઓવનમાં વાપરીએ છીએ એવા પ્રકારના સાધનો કે જેને અગ્નિના અવરોધક હોય છે, કે જે ગરમ તો થાય છે, એની અંદરનો ખાદ્ય પદાર્થ ગરમ થાય છે પણ એ બિલકુલ એના વાસણો છે એને અગ્નિ લાગુ પડતો નથી અને આખા છે કોઈ પણ સાધનો એ સળગી ઉઠતા નથી. એટલે કે આવા પ્રકારના સાધનો જે આપણે ઓવનમાં વાપરીએ છીએ કારણ કે એ અગ્નિ અવરોધક છે તો કે આવા પ્રકારના સાધનો છે એ મેલેમાઇનમાંથી બનાવવામાં આવે
છે? તો કે આવા પ્રકારના બે પ્લાસ્ટિક આપણે જોયા કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કે જેને ગરમ કરવાથી એનો આકાર છે એ વિકૃત થઈ જાય, અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કે જેને ગરમ કરવાથી એનો આકાર છે એ વિકૃત થતો નથી. અને એમાંથી કયા કયા પ્રકારની આપણે વસ્તુ બનાવીએ છીએ? થર્મોસેટિંગના પણ બે ઉદાહરણ, બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ છે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુતની સ્વીચો, પછી વાસણ અમુક આપણા ઘરે જે હોય છે રસોઈના સાધનો એના હાથાઓ. મેલેમાઇન છે એ અગ્નિ અવરોધક છે. હવે અગ્નિ અવરોધક છે એટલે કે મેલેમાઇનમાંથી ખાસ પ્રકારના કાપડ છે એ પણ તૈયાર કરવામાં આવે છે. ભોંયતળિયાની ટાઇલ્સો છે, વાસણો છે, આ બધા જ મેલેમાઇન પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. આ પ્રકારે પ્લાસ્ટિકના બે પ્રકાર આપણે જોયા. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. હવે આપણે અગાઉ પ્લાસ્ટિકના થોડા ઘણા ગુણધર્મો જોયા કે આપણે પ્લાસ્ટિક છે એનો અત્યારે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, અતિશય એટલે આપણે ઘણી બધી વસ્તુઓનું સ્થાન છે એ પ્લાસ્ટિકે લઈ લીધું છે. તો કે આપણી પહેલી પસંદગી હંમેશા પ્લાસ્ટિક પર જ કેમ હોય છે? તો કે પ્લાસ્ટિક પાસે આપણે જે ગુણધર્મો જોયા એના સિવાયના અમુક પ્રકારના ગુણધર્મો વિશેષ રૂપે પણ એ ધરાવે છે, જેના કારણે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ કરીએ છીએ. આપણે એ તો જોયું કે ઘણા બધા રંગોથી રંગી શકાય છે, એને કોઈ પણ આકાર આપી શકાય છે, એને કોઈ પણ કદમાં ઢાળી શકાય છે, એના પાતળા પડ બનાવી શકાય છે, એમાંથી વાયરો બનાવી શકાય, એમાંથી રમકડા બનાવી શકાય, ઘણી બધી વસ્તુઓ છે પ્લાસ્ટિકમાંથી બને છે. હવે પ્લાસ્ટિકના ત્યાર પછીના અમુક પ્રકારના ઉપયોગો. સૌથી પહેલું છે પ્લાસ્ટિક બિન ક્રિયાશીલ છે, એટલે કે પ્લાસ્ટિક છે એ કોઈ અન્ય સાથે ક્રિયા કરતું નથી. હવે ધોરણ 7ની અંદર આપણે એસિડ બેઝ ક્ષારમાં જોયું હતું કે અમુક પ્રકારના લોખંડ છે એ કાટ થઈ જવાનો ગુણધર્મ ધરાવે. આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પણ જોયું હતું કે અમુક પ્રકારની વસ્તુઓ છે જ્યારે હવાના સંપર્કમાં આવે છે ત્યારે શું થઈ જાય છે? એ કાટ ધરાવવાનો ગુણધર્મ ધરાવે છે. લોખંડ ઉપર કાટ લાગી શકે છે, તાંબા જેવી ધાતુઓ ઉપર પણ કાટ લાગી શકે છે. એટલે કે પ્લાસ્ટિક છે એ આવી રીતના હવા સાથે કોઈ પણ પ્રકારની ક્રિયા કરતું નથી. એટલે કે હવા સાથે ક્રિયા ન કરવાના કારણે હવા સાથે બિન ક્રિયાશીલ છે. એ હવા સાથે ક્રિયા ન કરતું હોવાથી પ્લાસ્ટિક છે એને ક્યારેય કાટ લાગતો નથી. એટલા માટે એની અંદર જો ખાદ્ય પદાર્થ કોઈ ભરેલો હોય તો એ બગડતો નથી. લોખંડનો ડબ્બો છે, હવે એને ભેજવાળું વાતાવરણ મળે એટલે કે જ્યારે પણ એ પાણીને જેવું એને સંપર્કમાં આવશે, લોખંડ છે એ કાટ ધરાવવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે પ્લાસ્ટિક છે એના સંપર્કમાં પાણી આવશે છતાં પણ એ કોઈ પણ પ્રકારની ક્રિયા કરતું નથી, એટલે કે એને કાટ લાગતો નથી. એટલે કે એની અંદર ભરેલો ખાદ્ય પદાર્થ છે એ બગડવાની સંભાવના રહેતી નથી. હવે એના સિવાય આપણે ક્યારેક કોઈ પણ ખાદ્ય પદાર્થ એવો હોય છે કે જે ખટાશ ધરાવતો હોય, એની અંદર એસિડનું પ્રમાણ હોય, તો એને પણ આપણે અમુક ધાતુઓમાં ભરી શકતા નથી. ફરજિયાત આપણે કાચની બોટલો અથવા તો પ્લાસ્ટિકમાં આપણે એને ભરવું પડે છે. અમુક પ્રકારના એસિડો હોય છે એ હંમેશા ધાતુઓ સાથે ક્રિયા આપે છે, પણ હવે જો આપણે એને પ્લાસ્ટિક અથવા કાચમાં ભરીએ તો વધુ યોગ્ય રહેશે. હવે કાચ છે એ વજનમાં ભારે હોય છે, એ તૂટી જવાની પણ સંભાવના રહે. એટલે કે અમુક પ્રકારના એસિડો અથવા તો આપણે આ ઘરે જે વાપરીએ છીએ લીંબુનું અથાણું કે બનાવીએ તો લીંબુના અથાણુંને આપણે ધાતુના પાત્રની અંદર ભરીએ તો લીંબુ છે ધાતુ સાથે પ્રક્રિયા કરીને આપણું અથાણું બગડી શકે. જ્યારે આપણે એવા પ્રકારના જે એસિડ ધરાવતા ખાદ્ય પદાર્થો છે એને આપણે પ્લાસ્ટિકના પાત્રોમાં ભરીએ તો એ બગડવાની સંભાવના પણ નથી રહેતી, અને પાત્રોમાં એ ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી જળવાઈ પણ રહે છે. એટલે કે પ્લાસ્ટિકનો એક બીજો અગત્યનો ગુણધર્મ છે કે પ્લાસ્ટિક બિન ક્રિયાશીલ છે. એ હવા સાથે પણ ક્રિયા નથી કરતું અને એની અંદર જે ખાદ્ય પદાર્થ ભરો તો એની સાથે પણ એ ક્રિયા કરતું નથી. ત્યાર પછીનો એનો ગુણધર્મ છે પ્લાસ્ટિક મજબૂત, હળવું અને ટકાઉ છે. પ્લાસ્ટિક છે એ કેવું છે? મજબૂત. આપણે જોયું કે પ્લાસ્ટિક છે એમાંથી મેલામાઇન પ્રકારનું પ્લાસ્ટિકમાંથી ભોંયતળિયા, આ વિદ્યુતની સ્વીચો છે બેકેલાઇટમાંથી આપણે બનાવવામાં આવે છે. હવે તમે એના ઉપર અમુક અંશ સુધી વિદ્યુતની સ્વિચ પર વજન ન આપો તો સરળતાથી તૂટતા નથી. ભોંયતળિયા ઉપર તો કેટલું બધું વજન આવે છે, ટાઇલ્સ ઉપર આપણે આવડા મોટા મોટા બધા અમુક સામાનો અમુક કબાટો પડ્યા રહેતા હોય, છતાં પણ એ પ્લાસ્ટિક એવા પ્રકારનું ભોંયતળિયાનું વાળું પ્લાસ્ટિક છે જે એ સરળતાથી તૂટતું નથી. એટલે કે એ કેવા છે? મજબૂત છે, વજનમાં હળવું છે. હવે આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ હવે કોઈ પણ ધાતુની ખુરશી હોય, લોખંડની ખુરશી હોય કે લાકડાની ખુરશી હોય, એના કરતાં પ્લાસ્ટિકની ખુરશી વજનમાં કેવી હોય છે? હળવી હોય છે. એટલે કે પ્લાસ્ટિકની
વસ્તુઓ છે વજનમાં હળવી હોય છે. પહેલાના જમાનામાં તમે યાદ કરો, દાદા દાદી તમારા જે જમાનો હોય એ જમાનામાં કૂવે પાણી ભરવા જતા એ લોકો બેડાનો અથવા ડોલનો એનો ઉપયોગ કરતા. હવે આ ડોલ છે એ મોટા ભાગે ધાતુઓમાંથી બનેલી હોય. હવે ધાતુઓ છે વજનમાં કેવો લાગે, એનો ઘણો ભાર લાગે. જ્યારે એની જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો એ પ્લાસ્ટિક કેવું છે, વજનમાં હળવું છે અને ટકાઉ છે, કે જે લાંબો સમય સુધી ચાલે છે, સરળતાથી તૂટી જતા નથી. આપણે ઘરમાં એક વખત ભોંયતરાની ટાઇલ્સ લગાવી, પછી અમુક રેફ્રિજરેટરના પાટો છે, ટેલિવિઝનની છે, મોબાઈલની અંદર અમુક પ્રકારના પ્લાસ્ટિકના ભાગો ઉપયોગ થાય છે, તો એ કેવા છે, ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલે છે, સરળતાથી તૂટી જતા નથી. એટલે કે પ્લાસ્ટિક છે મજબૂત, હળવું અને ટકાઉ છે. એના પછીનો પ્લાસ્ટિકનો ત્રીજો ગુણધર્મ છે પ્લાસ્ટિક અવાહક છે. હવે પ્લાસ્ટિક છે અવાહક છે. પ્લાસ્ટિક અવાહક કોનું છે? તો આપણે આગળ વાત કરીએ એ મુજબ પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. ઉષ્માનું, હવે ઉષ્મા એટલે ગરમી. આપણે આગળ વાત કરીએ કુકરના હાથાઓ છે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે આ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનાવે છે કે જેને આપણે ઉષ્મા લાગી શકે નહીં. હેન્ડલ હોય છે કુકરના, હોય છે કોઈ પણ તવાના હાથા છે, કુકર આખું ગરમ થઈ શકે પણ એનો હાથો ગરમ થતો નથી, કારણ કે કેવા હોય છે? તો કે ઉષ્માના અવાહક હોય છે પ્લાસ્ટિક, એટલા માટે એના હાથા છે એ ગરમ થતા નથી. વિદ્યુતના, હવે તમે કોઈ પણ તમારા ઘરે ઇલેક્ટ્રિશિયનનું કંઈ કામ હોય ને, ઇલેક્ટ્રિશિયન તમારા ઘરે આવે તો હવે એ જે સ્ક્રૂડ્રાઈવર વાપરે છે, એ જે સાધનો વાપરે છે, એ સાધનોના હાથા તમે ચેક કરશો તો એના હાથા શેના બનેલા હોય છે? તો કે હાથા પ્લાસ્ટિકના હોય છે. સ્ક્રૂડ્રાઈવર હોય છે, કોઈ પણ ટેસ્ટર હોય છે, એનો હંમેશા પાછળનો ભાગ છે એ પ્લાસ્ટિકનો જ બનેલો હોય છે. આગળનો ભાગ છે એ ધાતુનો એટલે કે લોખંડનો હોઈ શકે છે, પણ પાછળનો ભાગ છે પ્લાસ્ટિકનો હોય છે. કારણ શું કામ? જ્યારે પણ એ વિદ્યુતના ઉપકરણો સાથે કામ કરે છે ત્યારે એમાંથી વિદ્યુતનો ઝટકો એટલે કે કરંટ લાગવાની સંભાવના રહે છે. પણ જો પ્લાસ્ટિક છે વિદ્યુતનું કેવું છે? અવાહક છે. હવે પાછળનો હાથો છે એ પ્લાસ્ટિકનો કરી નાખો તો એ વ્યક્તિ છે એને આવી રીતના વિદ્યુતનો કરંટ લાગવાની સંભાવના રહેતી નથી. એટલા માટે અમુક સાધનોના હાથા છે એ અને અમુક સાધનોના હેન્ડલો છે કુકરના, એના એ આવા પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. કારણ કે પ્લાસ્ટિક કેવું છે? તો કે પ્લાસ્ટિક વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. આ થયા પ્લાસ્ટિકના અન્ય ગુણધર્મો જેના કારણે પ્લાસ્ટિક છે એ વધુ પ્રમાણમાં વપરાય છે. પ્લાસ્ટિક છે બિનક્રિયાશીલ છે.